નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। માલપુરમાં વરસાદ માટે ભૂદેવો દ્વારા પૂજા। રક્ષેશ્વર મહાદેવ ખાતે વૈદિક ભૂદેવો દ્વારા જપાત્મક યજ્ઞ। વાત્રક ડેમમાંથી વધુ એક વખત પાણી છોડાયું। જમણા કાંઠાની કેનાલમાં 75 ક્યુસેક પાણી છોડાયું। 2 દિવસ પહેલા ડાબા કાંઠાની કેનાલમાં 85 ક્યુસેક પાણી છોડાયું હતું। અરવલ્લી જિલ્લામાં ચોમાસાનું આગમન। માલપુરના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે ભારે પવન ફૂંકાયો। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। માલપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો। માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। મોડાસાના ખલેકપુરના રહીશોએ પૌરાણિક વાવને પૂરી દેવાતા આક્રોશ। સહયોગ ચોકડી પાસે આવેલ પૌરાણિક વાવ બિલ્ડર દ્વારા પૂરી દેવાયાનો આક્ષેપ। અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે। માલપુરમાં વરસાદ માટે ભૂદેવો દ્વારા પૂજા કરવામાં આવી। રક્ષેશ્વર મહાદેવ ખાતે વૈદિક ભૂદેવો દ્વારા જપાત્મક યજ્ઞ કરવામાં આવ્યો। તો છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। તો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા ભૂદેવોએ પર્જન્ય વૃષ્ટિના કર્યા મંત્રોચ્ચાર। તો મહાદેવને ભૂદેવોએ વરસાદ માટે કર્યો જળાભિષેક। તો માલપુરમાં વરસાદ માટે ભૂદેવો દ્વારા પૂજા કરવામાં આવી। રક્ષેશ્વર મહાદેવ ખાતે વૈદિક ભૂદેવો દ્વારા જપાત્મક યજ્ઞ। તો છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। તો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા ભૂદેવોએ પર્જન્ય વૃષ્ટિના કર્યા મંત્રોચ્ચાર। તો મહાદેવને ભૂદેવોએ વરસાદ માટે કર્યો જળાભિષેક। માલપુર ગામના વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રરાજાને પ્રસન્ન કરવા માટે વરસાદ માટે ભગવાન શિવજીને રીઝવવામાં આવે છે। અને જે ખેડૂતોના માટે આ વરસાદ થોડો ખેંચાતા આ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો દ્વારા જે કંઈ જપ યજ્ઞ કરવામાં આવે છે એનાથી ઇન્દ્રરાજા પ્રસન્ન થઈ ખેડૂતોને એનો લાભ થાય એ માટે આજે રક્ષેશ્વર દાદાના સાનિધ્યની અંદર આ બ્રાહ્મણો દ્વારા જપ યજ્ઞ કરવામાં આવે છે। વાત્રક ડેમમાંથી વધુ એક વખત પાણી છોડવામાં આવ્યું છે। જમણા કાંઠાની કેનાલમાં 75 ક્યુસેક પાણી છોડાયું છે। 2 દિવસ પહેલા ડાબા કાંઠાની કેનાલમાં 85 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। તો માલપુર, ધનસુરા અને બાયડના ખેડૂતોને ફાયદો થશે। તો 2000 કરતા વધુ ખેડૂતોના સુકાતા કપાસ, મગફળી અને સોયાબીનને જીવત દાન મળશે। તો વાત્રક ડેમની બંને કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે। એક તરફ વરસાદ નથી, એવામાં પાણી છોડાતા ખેડૂતોને રાહત મળી છે। તો વાત્રક ડેમમાંથી વધુ એક વખત પાણી છોડવામાં આવ્યું। જમણા કાંઠાની કેનાલમાં 75 ક્યુસેક પાણી છોડાયું છે। 2 દિવસ પહેલા ડાબા કાંઠાની કેનાલમાં 85 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। તો માલપુર, ધનસુરા અને બાયડના ખેડૂતોને ફાયદો થશે। 2000 કરતા વધુ ખેડૂતોના સુકાતા કપાસ, મગફળી અને સોયાબીનને જીવત દાન મળ્યું છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં ચોમાસાનું થયું આગમન। માલપુરના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન ફૂંકાયો। તો ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માહોલ છવાયો હતો। તો રોયણિયા, પટેલ ઢુંઢા, ખેરાઈ સહિત મોટી મોયડી, મોટી પંડુલી તેમજ વાવકંપા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત અનુભવાઈ। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાવા પામ્યો છે। તો અરવલ્લી જિલ્લામાં ચોમાસાનું આગમન થયું છે। માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો। ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં જોવા મળ્યો હતો પલટો। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। માલપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો। માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે ગઈકાલે વરસાદ વરસ્યો હતો। ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભારે પવન, સુસવાટા અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। નાના છોકરાઓ પણ વરસાદની મજા માણી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે
વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. માલપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો છે પલટો. માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ગઈકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. મહત્વના મોટા સમાચાર આવી રહ્યા છે. મોડાસાના ખલીકપુરના રહીશોએ પૌરાણિક વાવને પૂરી દેવાતા આક્રોશ જોવા મળ્યો. સહયોગ ચોકડી પાસે આવેલ પૌરાણિક વાવ બિલ્ડર દ્વારા પૂરી દેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાવમાં વર્ષોથી માતાજીનું મંદિર હોવાનો દાવો છે, તો ડાહ્યાભાઈ રાયની જમીન આગળ આવેલ પૌરાણિક વાવ પૂરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ધજા અને મીણબત્તી લઈ રેલી યોજી ગ્રામજનોની પૂરી દેવાયેલી વાવની જગ્યાએ કર્યા ભજન, તો ગ્રામજનોએ વાવના સ્થળે ધજારોપી મીણબત્તીઓ લગાવી પૂજા કરી. ગ્રામજનોએ માતાજીના ભજન ગાઈ ધ્વજારોહણ કર્યું, તો ગ્રામજનોની માતાજી પ્રત્યે આસ્થાને લઈ બિલ્ડરો સામે રોષ જોવા મળ્યો. મોડાસાના ખલીકપુરના રહીશોએ પૌરાણિક વાવને પૂરી દેવાતા આક્રોશ જોવા મળી રહ્યો છે. સહયોગ ચોકડી પાસે આવેલા પૌરાણિક વાવ બિલ્ડર દ્વારા પૂરી દેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો વાવમાં વર્ષોથી માતાજીનું મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડાહ્યાભાઈ રાયની જમીન આગળ આવેલ પૌરાણિક વાવ પૂરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ધજા અને મીણબત્તી લઈ રેલી યોજી હતી. ગ્રામજનોની પૂરી દેવાયેલી વાવની જગ્યાએ ભજન કર્યા હતા. ગ્રામજનોએ વાવના સ્થળે ધજારોપી મીણબત્તીઓ લગાવી પૂજા કરી હતી. આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું. અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલું હતું અને ત્યાં ખોડિયાલ માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો. અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાઈ દીધી છે. અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જાણ કરી, બીજા કલેક્ટરોની આજુબાજુના જે એને કર્યું, અધિકારીઓને જાણ કરી, છતાંય મીઠાઈનો પડીકો લઈ, મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે. એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે નમ્ર વિનંતી છે. સહયોગ ચોકડીની નજીક એક પુરાની વાવ આવેલી હતી. જૂનો સર્વે નંબર 30, હાલ નવો સર્વે નંબર 11માં વાવ જૂની કોતરણી વાળી શિલ્પોવાળી વાવ હતી. એ બિલ્ડર લોકોએ અમારું આસ્થાનું સ્થળ હતું, એના અંદર એક માતાજી ખોડિયાલ માતાજીનું અમારું ગામનું ખલીકપુર ગામનું મંદિર હતું, તે તોડી નાખ્યું છે અને પૂરી ગાલ્યું છે રાતોરાત આ લોકો બિલ્ડરોએ. અને પોતાના હિત માટે અમારા ગામનું આસ્થાનું સ્થળનું અહિત કર્યું છે. તેના માટે અમે ગામજનો ભેગા થઈને આજે ઉગ્ર આંદોલન કરેલ છે અને અમારી વાવ અતિએમ ફરી ખુલ્લી કરી આલવા એટલા માટે અમે સરકારશ્રીમાં આગળ પણ રજૂઆત કરેલ છે. બાયડની કેસર હોટલ ખાતે ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓનો ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ તથા જય માતાજી ગ્રુપ દ્વારા સન્માન સમારંભ યોજાયો, જેમાં તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાનોમાં પ્રોફેસર ખાંટ શંકરસિંહ તેમજ પ્રોફેસર ડોક્ટર BC રાઠોડ સાહેબ તેમજ બાયડ તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ અશોકસિંહ ઝાલા, બાયડ તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, ચંદ્રપાલસિંહ ખાંટ એડવોકેટ તેમજ મુકેશસિંહ પરમાર, કિશનસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ખાંટ, ધર્મેન્દ્રસિંહ પરમાર સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પરિવાર યુથ ગ્રુપના સભ્યો વૃક્ષારોપણ અભિયાન માટે નીકળ્યા હતા. દરમિયાન તેમને માહિતી મળી કે સાઈ મંદિર પાસે એક વટવૃક્ષની ડાળીઓ કાપવામાં આવી રહી છે. આ જાણકારી મળતા જ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને જોયું કે વટવૃક્ષની ઘણી ડાળીઓ કાપી નાખવામાં આવી છે. પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી જાળવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને જીપી વાજના સભ્યોએ નક્કી કર્યું કે કાપેલી આ ડાળીઓને બગાડવાની જગ્યાએ નવા સ્થળે રોપવી જોઈએ. જીપી વાજના સભ્યોએ આ ડાળીઓને એકત્ર કરી અને શહેરના વિવિધ ભાગોમાં નવા વડ રોપ્યા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા કરવો અને આ ડાળીઓ દ્વારા શહેરમાં હરિયાળીનો પ્રસાર કરવો હતો. તેમજ આ પ્રયાસ શીખવે છે કે દરેક નાની કોશિશ પર્યાવરણને બચાવવા માટે મહત્વપૂર્ણ છે. જીપી વાજી બધા જ પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરે છે કે તેઓ પણ તેમના આસપાસના વૃક્ષોને સુરક્ષિત રાખે અને વધુમાં વધુ વૃક્ષારોપણમાં ભાગ લે.
હાલમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. કેટલાક અરજદારો સમાજમાં આબરૂ જવાની બીકે અથવા તો ડરના કારણે રજૂઆત પણ કરી શકતા નથી. ત્યારે આ તમામ સ્થિતિઓને લઈને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ રવિવારના રોજ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ. ચૌધરી તેમજ પીએસઆઈની અધ્યક્ષતામાં હાલોલ નગર સ્ટેશન રોડ પર આવેલ રામદેવજી મંદિર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ત્યારબાદ નગરમાં તેમજ ડ્રગ્સ સેવન નશા નાબૂદી અભિયાન અંતર્ગત નગરના વિવિધ માર્ગો પર રેલી પણ યોજવામાં આવી, જેમાં નગરજનો પણ હાજર રહ્યા હતા. બીજી તરફ વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી અંધરપાટ છવાયો છે. આકાશ કાળા દિવ્યાંગ વાદળોથી ઘેરાયું છે. શહેરમાં સવારમાં જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. પશ્ચિમ અમદાવાદના એસજી હાઈવે રાણીપ, ઘુમા, ગોતા, શામલ, શિવરંજની, શામલ, વેજલપુર, ઘાટલોડિયા સહિતના પશ્ચિમના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી ગુજરાતના વિકાસનું કેન્દ્ર બિંદુ બન્યા છે. આગામી 10 વર્ષમાં આ 3 અલગ પરંતુ સંયુક્ત શહેરની વસ્તી 3 કરોડની આંબી જશે. અમદાવાદ રાજ્યનું ગ્રોથ એન્જિન રહેશે. બુલેટ ટ્રેન લંબાવવામાં આવી રહેલો રિવરફ્રન્ટ ફન પાર્કને લીધે અમદાવાદનું નામ દુનિયાના નકશામાં અંકિત થશે. ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર બનવા સાથે ફાઇનાન્સ અને ટેકનોલોજીનું મુખ્ય કેન્દ્ર બનશે. બીજી તરફ વાત કરીએ તો રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોના કારણે અકસ્માત તેમજ ટ્રાફિક જામ થતો હોવાથી ટ્રાફિક પોલીસે 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે. શનિવારે પહેલા દિવસે રોંગ સાઈડમાં વાહન લઈને નીકળેલા 160 વાહન ચાલક પકડાયા હતા, જ્યારે બીજા દિવસે એટલે કે રવિવારે 210 લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાયા હતા. ગુજરાતની ઓપન યુનિવર્સિટી બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી આવનારા સમયમાં શ્રીલંકા, નેપાળ, મોઝામ્બિક, સાઉથ કોરિયા, અમેરિકા સહિત વિવિધ દેશોમાં પોતાનું સેન્ટર શરૂ કરશે. ઓપન યુનિવર્સિટી હવે વિશ્વના વિવિધ દેશોમાં વસતા ભારતીય અને ગુજરાતી લોકોના અભ્યાસ માટે મદદ કરશે. ખાસ કરીને વિદેશમાં વસતા ગુજરાતી પરિવારના બાળકો માટે ગુજરાતી શીખવવાની સાથે ભારતીય જ્ઞાન પરંપરાના કોર્સ શરૂ કરશે. આ માટેની પ્રક્રિયા પૂરી કરી દેવાઈ છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.